દેવ બિરસા સેના દ્વારા તાપી જિલ્લાના વ્યારા ખાતે તાપી કલેક્ટર દ્વારા તથા પોલીસ અધિક્ષકને આદિવાસી વિસ્તારમાં દ્વેષ ભાવના રાખી વધી રહેલા હુમલા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ન્યાયની માંગણી કરી હતી। ગત દિવસોમાં તાપી જિલ્લાના વ્યારા તાલુકાના છીડિયા ગામમાં પુનિયાભાઈ કોટવાડિયા નામક વ્યક્તિ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, જેના સંદર્ભમાં આજરોજ વ્યારા કલેક્ટરને સંબોધિત દેવ બિરસા સેના દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જણાવવામાં આવ્યું હતું કે હિન્દુ ધર્મને માનનારા આદિવાસી પરિવારો પર હુમલા કરનારા લોકો પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે, તેઓની ધરપકડ કરવામાં આવે। તાપી જિલ્લા પોલીસ અધિક્ષકને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં તેઓ દ્વારા પુનિયાભાઈને મારવામાં આવ્યો હોય તેઓ પર એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે। નોંધવું રહ્યું કે એક સમયે પ્રકૃતિ પૂજક આદિવાસી તરીકે જીવન જીવતો સમાજ ક્યાંક ને ક્યાંક લોભ, લાલચ અને ધાકધમકીના વશ થઈ મોટા પ્રમાણમાં ધર્મ પરિવર્તનનો સ્વીકાર થયો, જેમાં દાદા પરદાદા પૂર્વજો ડુંગરદેવ, નાગદેવ, વાઘદેવને, ગોવાળદેવને પૂજતા હતા અને તેઓ વિદેશી ધર્મમાં માનવા લાગ્યા, જેને કારણે પ્રકૃતિ મુજબ અને હિન્દુ પૂજા પદ્ધતિમાં માનનારા લોકો લઘુમતીમાં મુકાયા। એમના પર હુમલાની ઘટનાઓ વધવા લાગી। થોડા સમય અગાઉ પણ વ્યારા તાલુકાના એક ગામમાં સરપંચ દ્વારા હિન્દુઓ સાથે ભેદભાવ રાખી તેમના વિકાસના કાર્યો મંજૂર ન કરવામાં આવતા મોટી બબાલ થઈ હતી। જો તપાસ કરવામાં આવે તો ભલે લોકો ખોલીને કહેતા નથી, પણ તાપી જિલ્લાના મોટાભાગના ગામડાઓમાં આવી સમસ્યા છે, કારણ કે બહુમતી વસ્તી ખ્રિસ્તી થઈ ગઈ હોવાથી બાપદાદાનો ધર્મ સાચવીને બેસેલા પ્રકૃતિ પૂજક આદિવાસીઓ લઘુમતીમાં મુકાઈ ગયા છે। હવે ગામમાં સરપંચો ખ્રિસ્તી હોય તો તેઓ દેશ રાખીને હિન્દુ પરિવારોના ઘરો મંજૂર નથી કરતા અને વિકાસના કામો પણ નથી કરતા। જ્યારે તેમના દ્વારા અવાજ ઉઠાવવામાં આવે તો બહુમતી લોકો લઘુમતીને મારતા હોવાના અને ડરાવતા ધમકાવતા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જે ઘણી ચિંતાનો વિષય છે। ત્યારે ચિંતાજનક ઘટનાઓમાં થઈ રહેલા વધારાને રોકવા તાપી જિલ્લા કલેક્ટર અને તાપી જિલ્લા પોલીસ અધિક્ષક ક્યારે અને શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। આવી વધી રહેલી ઘટનાઓને જોઈને ઘણા લોકોને બાંગ્લાદેશમાં હિન્દુઓની દયનીય પરિસ્થિતિનો પણ ચિતાર મળી આવતો હશે, તેમાં કોઈને શંકાને સ્થાન નથી। બિંદેશ્વરી શાહ સાથે ચેતન પારેખનો રિપોર્ટ, તાપી। કોટવાડિયા ગામ છીડિયા છે। આ 9 તારીખે એવું ઘટના બની કે મારું જે બહેનો છે એ બહેનોને ખ્રિસ્તી લોકોએ સખત માર માર્યો અને મને ખબર પડી કે મારા બહેન પર એવો અત્યાચાર ખ્રિસ્તી લોકો કરે છે, એટલે મેં તરત જ ઘરે 3 વાગે જેવા પહોંચ્યો એટલે મારા પર હુમલો કરી દીધો। ખ્રિસ્તી લોકોએ એ સખત માર માર્યો મને અને છોકરા એ બચાવવા માટે મારા પાછળ દોડ્યો, તે છોકરાને પણ ખેંચીને જાય લોકો આખો ટોળકો ખ્રિસ્તી લોકોએ મારતા હતા। એટલે મેં કીધું અમે અમારા કુળદેવી દેવમોગરા માતા છે એને પાડું છું, એટલે તમે મને હેરાન કરો છો, માનસિક રીતે ત્રાસ આપો છો, મારા પરિવારનો એવી રીતે તમે મારો છો અને એવી રીતે આ લોકો અમને હેરાનગતિ કરે છે। આની માટે આપણે કંઈ ફરિયાદ કરી? એમના માટે મેં પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી છે ને આજે કલેક્ટરના ડીએસપી ઓફિસમાં પણ આવેદનપત્ર આપ્યું છે। પોલીસ દ્વારા કંઈ કાર્યવાહી કરવામાં આવી? પોલીસ હજુ સુધી આ જો આરોપી છે એ લોકો થોડું એફઆઈઆર કર્યું છે કે આ જે આરોપી બહાર ફરે છે એને કોઈ એક્શન હજુ લીધો નથી। જી ધન્યવાદ। આપણો પરિચય? હું અરવિંદ વસાવા, દેવ બિરસા સેના અધ્યક્ષ। શું હતી આજે આપણી માંગ અહીં? આજે અમે તારીખ 11/9/2024ના રોજ તાપી જિલ્લાના કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે કે છીડિયા ગામમાં પુનિયાભાઈ કોટવાડિયા રહે છે, એના પર 2 દિવસ પહેલાં ખ્રિસ્તી ધર્મના લોકોએ હુમલો કર્યો, કેમ કે આદિવાસી છે અને પ્રકૃતિ પૂજક છે। તો આ જે પણ ખ્રિસ્તી ધર્મના લોકોએ હુમલો કર્યો છે એના વિરોધ એટ્રોસિટીની કલમ લગાવવામાં આવે એવી અમારી દેવ બિરસા સેનાની માંગ છે। અને જો આ માંગ સંતોષવામાં કે સ્વીકારવામાં નહીં આવે તો ભવિષ્યમાં ગાંધી ચિહ્ન માર્ગ પર આ દેવ બિરસા સેના ઉગ્ર આંદોલન કરશે અને એનો વિડીયો દરેક જગ્યાએ ફરતો થયો છે અને અમારી આદિવાસી બહેનોને અને ભાઈઓને પણ ખૂબ ખરાબ રીતે મારે છે। તો આ ખ્રિસ્તી સમાજના દરેક વ્યક્તિ વિરુદ્ધ એટ્રોસિટી લગાવવામાં આવે એવી અમારી દેવ બિરસા સેનાની માંગ છે। કોને કોને આપણે આવેદનપત્ર આપ્યું? હાલ આજે અમે કલેક્ટર સાહેબને, એસપી સાહેબને એ લોકોને આવેદનપત્ર આપ્યું છે અને એમને રજૂઆત પણ કરી છે। એમના દ્વારા શું તમને કંઈ બાહેધરી આપવામાં આવી? એમણે એવું કીધું છે કે ચોક્કસ જે પણ ગુનેગાર છે એમને કડકમાં કડક સજા થશે અને અમે એમની ધરપકડ કરીશું અને આજ દિન સુધી હજુ એમની ધરપકડ કરવામાં આવી નથી।
જો આપણી માંગને સંતોષાય તો આગળ આપ કઈ કાર્યવાહી કરશો? અમે જો અમારી માંગ ન સંતોષાય, આમના વિરુદ્ધ એટ્રોસિટીની કલમ ન લાગે તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને ધારણા પર બેસીશું. એ અમારી દેવ બિરસા સેના થકી અમે બધાને સ્પષ્ટ ભાષામાં કહીએ છીએ.